એ દિવસે ઠાકોરજીને સ્પર્શ કર્યા તો એમના અંગૂઠાની છાપ એમના લાલન ઉપર ઉપસી આવી, મઢી ગઈ. એવા સુકોમલ પ્રભુનો અનુભવ થયો અને આજે લાલન એમના ઘરે બિરાજે છે. કરશો તો અનુભવ થશે. પણ આપણે તો એમ કહીએ ના મને સ્વિમિંગ આવડી જાય પછી સ્વિમિંગ પુલમાં કૂદું, તો ક્યારે સ્વિમિંગ આવડવાનું નથી. આપણે એમ પકડી રાખીએ કે ના મને તો તરતા આવડી જાય પછી જ પાણીમાં કૂદું. સંભવ છે તરતા આવડે? કૂદશો તો ક્યારેક તરતા શીખશો. પણ આપણે એમ જીત પકડીશું કે ના મને તો ઠાકોરજી અનુભવ જતાવે પછી જ હું માનું કે ભગવાન છે. કરો તો અનુભવ થશે, કૂદશો તો પ્રભુના અનુભવ કરી શકશો. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે જોને, તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. દયારામભાઈએ કહ્યું ને, કૂદવું પડે તો તરતા શીખાય, તો અંદર રહેલા રત્નોને પામી શકીએ. સમયની સાથે ચાલો પણ પોતાની પરંપરાઓને છોડીને નહીં. મોટાઓને પગે લાગવામાં આપણે કઈ નાના નથી થઈ જતા. જન્મ દિવસે બધું જ કરીએ, ફ્રેન્ડોને બોલાવીએ, પાર્ટી કરીએ, બધું જ કરીએ, પણ સવારે ઉઠી વડીલોને પગે લાગતા શીખો. એ દિવસે બાળકને સંસ્કાર આપવા કે આજે મંદિરે દર્શન કરવા જા. એ દિવસે બને તો ઠાકોરજીનો ઘરે વિરાજતા હોય તો મનોરથ કરવો, વૈષ્ણવોને બોલાવીને પ્રસાદ લેવડાવવો. બાળકમાં સંસ્કાર પડે. મારે એક જગ્યાએ જવાનું થયું, બહુ વર્ષો પહેલાની વાત. નાનો બાળક, એને બહુ ભાવ હતો કે ના જે મારો જન્મ દિવસ છે તો આશીર્વાદ આપવા પધારવું પડશે. તો ગયા અમે. તો જેમ કેક બનાવે, પછી મીણબત્તી રોપે, જેટલી ઉંમર હોય એટલી મીણબત્તી સળગાવે, પેલું ગીત ગાય હેપી બર્થડે ટુ યુ, ફૂંક મારે અને પછી બધાને કેક વાંટે. તો મેં એના પિતાને બોલાવીને પૂછ્યું કે આપણે ત્યાં તો દીપક પ્રગટાવીએ તો આ ફૂંક કેમ મારી? મને ખબર તો નથી. મેં કોઈને ખબર હોય વડીલોને પૂછી આવો. જેટલી ઉંમર એટલી મીણબત્તી ને એને ફૂંક મારે, કઈક તો કારણ હશે. બધાને પૂછીને આવ્યા, કોઈને ખબર નહીં. મને કે જે આપ બતાવો. મેં કીધું એમ તો મને ખબર નથી, પણ જેટલી ઉંમર હોય એટલી મીણબત્તીને ફૂંક મારે એટલે મને થયું કદાચ એનો ભાવ એ થતો હશે કે જીવનના આટલા વર્ષ ફૂંકી નાખ્યા, હવે તો સુધર. જેટલી ઉંમર એટલી મીણબત્તી રાખે, પછી એને ફૂકે એટલે કદાચ ભાવ એ જ હોય કે આટલા જિંદગીના વર્ષ ફૂક્યા, હવે તો સુધરી જા. પણ આપણે દર વર્ષે એક એક મીણબત્તી વધારતા જઈએ ને ફૂંકતા જઈએ. સંસ્કાર જરૂરી છે. ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી જો પડીકી લેવી પડે ને વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક રોટલો પડ્યો હોય અને કોઈ ભૂખ્યો આવે એને રોટલો ખવડાવી દે અને પોતે પાણી પીને ચલાવી લે એને સંસ્કૃતિ કહેવાય. આ વૈષ્ણવતા કહેવાય. વૈષ્ણવના ઘરે ઉત્સવ હોય ને કણિકા વૈષ્ણવના મુખમાં ન જાય ત્યાં સુધી ઉત્સવ થયો કહેવાય જ નહીં. હરિ, ગુરુ ને વૈષ્ણવ ત્રણેયનો મનોરથ એક સાથે હોય ત્યારે મનોરથ થયો કહેવાય. ગમે તેટલો મોટો પ્રસંગ કરો પણ છેલ્લે વૈષ્ણવના મુખમાં કણિકા જરૂર જવી જોઈએ. ઠાકોરજી વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે. આપણા સંસ્કારોને આપણે જાળવવાના છે. કોઈ બીજું આવીને નથી કરી જવાનું. આપણે આપણા ઘરમાં વાતાવરણ ઊભું કરવાનું છે. અને મા બાપને કરતા જોશે તો બાળકો કરશે. કેવલ ટોકવાથી રોકવાથી નહીં થાય. મા બાપે વાતાવરણ ઊભું કરવું પડશે. તો આ ભાગવતી કથા એ ભક્તિની કથા છે. કાલે આપણે જોયું રૂક્ષ્મણીજીને સ્નેહ થયો પ્રભુ સાથે અને પત્ર લખવા બેઠા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદરમ, શ્રવણ ભક્તિ કહી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ કહી. રૂક્ષ્મણીજી કહેવા લાગ્યા, મેં આપના ગુણોનું શ્રવણ કર્યું છે અને ગુણોનું શ્રવણ કરવાથી આપના રૂપમાં મને આસક્તિ થઈ છે.
ગુણોના ગાન કરો. શ્રવણ ભક્તિ પહેલી કહી, સાંભળ્યું તો ગાવાની ઈચ્છા થાય. શ્રવણમ કીર્તનમ. આ નવધા ભક્તિ મહાપ્રભુજીએ કેવું સુંદર ક્રમ બનાવ્યો સેવાનો. અડધો કલાકની સેવામાં નવધા ભક્તિ આવી જાય. મર્યાદા માર્ગીને તો એક એક ભક્તિ જુદી જુદી કરવી પડે, પણ પુષ્ટિ માર્ગી જીવ ઘરમાં અડધો કલાક સેવા કરે તો આ નવે નવ પ્રકારની ભક્તિ આવી જાય. શ્રવણમ, કોઈ કીર્તન ગાતું હોય ને આપણે સાંભળીએ, આપણે કીર્તન ગાન કરીએ. સ્મરણમ, પ્રભુના નામનું જીવ સ્મરણ કરે. ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજીનું સ્મરણ કરે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પ્રભુને જગાવીએ ત્યારે સીધી રજાઈ આમ કાઢીને સીધા પધરાઈ ન દેવાય. ધીમે રહીને ચરણ દબાવી, મસ્તક પર હાથ ફેરવી અને લાલનને સુકોમલ ભાવથી જગાવવા. પાદ સેવનમ. અર્ચનમ, આપણે ભોગ ધરીએ ઠાકોરજીને. વંદનમ, મંદિરમાં જઈએ એના પહેલા દંડવત કરીએ. વંદનમ. દાસ્યમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ. તમે ચરણ સેવા કરો, આત્મનિવેદન મંત્ર બોલો, મંદિર વસ્ત્ર બુહારી કરો, સોહિનીની સેવા કરો, એ દાસ્ય ભક્તિ છે. સખ્યમ. બહુ ઉતાવળ હોય કે આજે જલ્દી જલ્દી શૃંગાર કરીને આજે બહાર જવાનું છે અને એક દિવસે ઠાકોરજી નેત્ર ખોઈ નાખે યા એક કુંડળ જતું રહે, અને ક્યારેક બહુ ઉતાવળ હોય તો આખા શૃંગાર વડા થઈ જાય. માનું કે ઠાકોરજી સાખ્ય ભક્તિનું દાન આપી રહ્યા છે, ખેલી રહ્યા છે. સખ્યમ. આત્મનિવેદનમ. રાજભોગ ધરતા પહેલા તુલસી દલ હાથમાં લઈને ગદ્ય મંત્રનું સ્મરણ કરીએ અને આખો એ બ્રહ્મ સંબંધ મંત્ર બોલી ચરણોમાં તુલસી દલ સમર્પવામાં આવે તો અડધા કલાકની સેવામાં નવધાય ભક્તિ મહાપ્રભુજીએ પરોવી લીધી. આદળી બનાવો તમે શામ થઈને ફૂકો તૂટીશું પણ સંગ યાદ રહેશે. તમે સાપ રૂપ લ્યો તો તમે સાપ રૂપ લ્યો તો મને કાચળી બનાવો. પછી આબ થઈને વ્યાપો મને વાદળી બનાવો. તમે શામ થઈને ફૂકો મને વાસળી બનાવો. પ્રભુ, આપને ગમે એવું જીવન થાય, આ ભાગ તો આપનો છે. જો શિશુપાલ આને લઈ જશે તો જેમ સિંહનો ભાગ શિયાળ લઈ જાય એમ કહેવાય.